રગડો ઘરે બનાવીએ ત્યારે સ્વાદ બહાર જેવો કેમ નથી આવતો? પેટીસ ઢીલી ઢીલી કેમ બને છે? રગડાની લારીવાળા ઉપરથી એવી કઈ ચટણી નાખે છે કે જેથી આટલો ચટપટો સ્વાદ આવે છે? આ બધા જ પ્રશ્નના જવાબ આ વિડીયોમાં છે. 3 ચટાકેદાર ચટણી સાથે રગડા પેટીસ બનાવવાની પરફેક્ટ રીત સ્પેશિયલ ટિપ્સ સાથે બતાવી છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને આ જ રીતે પરફેક્ટ રગડા પેટીસ ઘરે બનાવજો. ને વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલા સફેદ વટાણા લીધેલા છે જે કઠોળના આવે છે. તેને હવે આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. હવે આ વટાણાને આપણે હુંફાળા ગરમ પાણીમાં પલાળીએ છીએ. અત્યારે આપણે વટાણા ઉપર આ 2 આંગળ પાણી રહ્યું તેટલું પાણી લીધું છે. હવે આ વટાણાને આપણે 6 થી 7 કલાક માટે પલાળી દેવાના છે. વટાણા આપણા પલળે છે ત્યાં સુધી આપણે ખાટી મીઠી ચટણી બનાવી લઈએ. અત્યારે 50 ગ્રામ જેટલી આમલી લીધી છે, તેની સામે મેં અત્યારે 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. હવે આમલીને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાની છે. આમાં જો બીનો ભાગ હોય તો તે તમારે કાઢી લેવાનો છે. અત્યારે મેં બી કાઢી લીધા છે. હવે આપણે એક પેન લઈએ છીએ, તેની અંદર આમલી લઈએ, ગોળ એડ કરી દઈએ, 1/4 ચમચી મીઠું એડ કરીએ છીએ. અત્યારે હું બધું રૂટીની ચમચી હોય આપણી ઘરની તેનાથી જ નાખું છું. 1/4 ચમચી સંચળ, સંચળનો સ્વાદ સરસ લાગશે. 1/4 ચમચી સૂંઠ પાવડર, પિંચ આપણે હિંગ નાખીએ છીએ. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. અત્યારે મેં મેઝરિંગ કપ વાપર્યો છે, 1.5 કપ જેટલું પાણી એડ કરીએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ અને મીડિયમ ગેસની ફ્લેમે તેને ઉકળવા દઈએ. આમલી સોફ્ટ થઈ જશે અને ગોળ બધો આપણો સરસ ઓગળી જશે. આ ચટણી ફ્રેન્ડ્સ તમે આગલા દિવસે પણ પ્રિપેર કરીને રાખી શકો છો જો તમારે બીજે દિવસે રગડો બનાવવો હોય તો. એ સિવાય આ ત્રણેય ચટણી તમે ઘણી બધી ચાટમાં વાપરી શકશો, જેમ કે દહીં વડા, ભેળ, કચોરી, બહુ જ બધા ફરસાણમાં તમે વાપરી શકો છો. તો ત્રણેય ચટણી એટલી ટેસ્ટી બને છે તો ચોક્કસ બનાવજો. હવે લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી આમલી છે તે દબાવીએ તો આવી રીતે સોફ્ટ થઈ ગઈ છે, પણ હજી તેની કન્સિસ્ટન્સી પતલી છે. તો હજી આને આપણે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. આ ચટણીને આપણે જેવી ચાસણી હોય ને અથવા તો મધ હોય તેવી કન્સિસ્ટન્સીમાં બનાવવાની. હવે આપણે ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ બનાવવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. આનાથી ચટણી બનશે ને ત્યારે તેનું ટેક્સચર બહુ જ સરસ આવશે. અને અડધી ચમચી જેટલું તીખું મરચું એડ કરીએ છીએ. હવે આપણી ચટણીને ઉકળતા 10 મિનિટ થઈ ગઈ છે અને તમે તેની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. આપણે ખાંડ નાખી છે તો હજી બીજી 2-3 મિનિટ તેને થવા દઈએ. હવે આપણી ચટણી રેડી છે. અત્યારે આપણે ગેસ બંધ કરીએ છીએ. હજી આ ચટણી ઠંડી થશે તેમ વધારે થોડી થીક થશે, તો બહુ વધારે અત્યારે થીક નહીં કરી નાખવાની. હવે આ ચટણીનું મિક્સર આપણે પૂરું ઠંડુ થવા દઈએ. હવે આપણા વટાણા પલળીને રેડી છે. તમે જોઈ શકો છો વટાણા ડબલ સાઇઝમાં ઓલમોસ્ટ થઈ ગયા છે અને સરસ પલળી પણ ગયા છે. હવે આ જે પલાળેલું પાણી હોય તે આપણે નહીં વાપરવાનું, તેને કાઢી લેવાનું. તે પાણીમાં થોડી સ્મેલ મારે. આ પાણીને તમે પ્લાન્ટમાં નાખી શકો છો. અને આ વટાણાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ફરીથી ધોઈ લેવાના, જેથી તેની બેડ સ્મેલ નીકળી જશે. હવે વટાણાને આપણે એક મોટા કુકરમાં લઈએ. થોડું કુકર મોટું લેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે નહીં તો પાણી બધું ઉભરાઈને બહાર આવે. તેની અંદર 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. અડધી ચમચી મીઠું એડ કરું છું. આપણે જે વાટકી સૂકા વટાણા લીધા હતા તે જ વાટકી અથવા કપના માપથી આપણે 2.5 ગણું પાણી એડ કરીએ. એમ બતાવું તો વટાણાની ઉપર આપણે 1 વેઢા જેટલું પાણી રાખ્યું છે. હવે વટાણા બાફતી વખતે બિલકુલ કુકરમાંથી ઉભરાય નહીં તેની માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. એકવાર બધું હલાવી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે વટાણાને 4 વિસલ થાય ત્યાં સુધી બાફીએ. જોયું ફ્રેન્ડ્સ, આપણે તેલ એડ કર્યું તો બિલકુલ આપણું પાણી ઉભરાઈને બહાર નથી આવ્યું. કુકર આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે તીખી લીલી ચટણી બનાવીએ. અત્યારે 50 ગ્રામ કોથમીરને મેં ધોઈને સમારી લીધી છે અને 20 ગ્રામ જેટલો ફુદીનો ધોઈને સમારી લીધો છે. 3 તીખા લીલા મરચાંને સમારી લઈએ. 1 ઇંચ આદુનો ટુકડો સમારી લઈએ. 2 ચમચી દાળિયાની દાળ એડ કરીએ. 1/4 ચમચી સંચળ એડ કરીએ. 1/4 ચમચી મીઠું એડ કરીએ. 1/4 ચમચી આમચૂર એડ કરીએ.
અડધા લીંબુનો એટલે એપ્રોક્સ 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું આખું જીરું એડ કરીએ. હવે આપણે ફુદીનો અને કોથમીર એડ કરી દઈએ. હવે આપણું મિક્સર વધારે ભરાઈ જાય એવું છે તો આપણે પહેલાં આને એકવાર ચર્ન કરી લઈએ જેથી બધું બેસી જશે. અત્યારે 2 ટુકડા હું બરફના નાખું છું. આ કરવાથી આપણી ચટણી બિલકુલ કાળી નહીં પડે. હવે આપણે કોથમીર એડ કરી દઈએ. અત્યારે ફ્રેન્ડ્સ મેં કોથમીર છે તે આવી રીતે દાંડી સાથે જ લીધી છે. આની દાંડીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. અને ફુદીનામાં ક્યારેય ફ્રેન્ડ્સ દાળીનો ભાગ નહીં લેવાનો કારણ કે તેનાથી થોડી કડવાશ લાગે છે. હજી આપણે બીજા 2-3 પીસ બરફના એડ કરીએ અથવા તો તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. આપણી ચટણી હજી થોડી થીક છે તો 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને આપણે તેને ક્રશ કરીએ. આપણી ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને એકદમ સરસ ગ્રીન કલરની સ્મૂધ ચટણી બની છે. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરીએ. અત્યારે વટાણા સરસ પ્રોપર બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઇન કેસ આપણે જ્યારે વટાણા ચેક કરીએ ત્યારે જો પૂરા દબાઈ ના જાય એટલે કે ગળેલા ન હોય તો તમારે થોડું પાણી એડ કરી ફરીથી 1 થી 2 વિસલ કરી લેવાની, કેમ કે વટાણાના પ્રકાર ઉપર પણ વટાણાને ચડવાનો આધાર છે. આપણે વટાણાને એક મોટા પેનમાં લઈએ છીએ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઘરે રગડો બનાવીને ત્યારે હંમેશા વઘારવાળો બનાવીએ છીએ, પણ તમે જ્યારે લારી પર રગડો ખાવ ને તો તે લોકો ક્યારેય રગડાને વઘારતા નથી, રગડાને એમનેમ જ બનાવે છે. તો અત્યારે આપણે રગડાને વઘારતા નથી. આપણા પેનની અંદર વટાણા લઈએ. વટાણાનું પ્રોટીન સરસ પચે તેની માટે આપણે 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. ચટપટો સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. હવે આને આપણે થોડું મેશ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણને એમ થાય કે એમ તો વટાણાનું શાક પણ કહી શકાય, પણ રગડો કેમ કહેવાય છે? કેમ કે આ વટાણાને ઘૂંટી એટલે રગડીને બનાવવામાં આવે છે અને તેને સરસ ઉકાળવામાં આવે છે, તેથી તેનું નામ રગડો છે. અત્યારે આપણે 50% જેટલા વટાણા મેશ કરી દઈએ છીએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ જે વટાણાનો સ્ટાર્ચ હોય ને તે બહાર આવશે અને આપણો રગડો એકદમ સરસ થીક બનશે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખી છે. હવે આ વટાણાને આપણે 10 થી 15 મિનિટ જેટલું ઉકાળવાનું છે, તો આપણે તેની અંદર પાણી એડ કરીએ. અત્યારે મેઝરિંગ કપનો 1.5 કપ પાણી એડ કરું છું. આ રગડો જેટલો સરસ બોઇલ થશે, ઉકળશે, તેટલો જ તે ટેસ્ટી બનશે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. આ રગડો બનાવ્યા પછી પણ પડ્યો રહેશે ને તેમ થીક થશે, તો પહેલેથી આપણે આની કન્સિસ્ટન્સી થોડી ઢીલી જ રાખવાની. જો તરત જમવું છે તો જ થીક જોઈશે, થોડીક વાર રાખીને જમવું છે તો તે ઘાટું થઈ જશે. તો તેવા ટાઈમે તમારે ગરમ પાણી એડ કરી કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. આપણી પેટીસ બનાવવાની તો બાકી છે, ત્યાં આપણો રગડો છે તે ઘાટો થઈ જ જશે. હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે પહેલા ઉકળવા દઈએ. રગડો ઉકળે છે ત્યાં આપણું ચટણીનું મિક્સર પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે તેને ગાળી લઈએ. તમે આને બ્લેન્ડરમાં બ્લેન્ડ પણ કરી શકો છો ને પછી પણ ગાળી શકો છો અને ડાયરેક્ટ પણ ગાળી શકો છો. આ ચટણીને ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. આપણે સરખી દબાવી અને બધો પલ્પ લઈ લેવાનો છે. ચટણી એકદમ સરસ કન્સિસ્ટન્સીમાં બની ગઈ છે. હજી આને તમે ફ્રીઝરમાં રાખશો ને ફ્રેન્ડ્સ તો વધારે થોડી થીક થશે, તો અત્યારે આ પ્રોપર છે. આપણો રગડો પણ સરસ ઉકળે છે. હજી બીજી આને 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. અત્યારે એપ્રોક્સ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. રગડો થાય છે ત્યાં સુધી આપણે પેટીસની તૈયારી કરી લઈએ. આ 6 નંગ એટલે કે 500 ગ્રામ બટેટાને કુકરમાં લઈ અડધા ડૂબે તેટલું પાણી નાખી થોડું મીઠું નાખી અને 4 વિસલે બાફી લીધા છે. આપણે છીણવાના છે, કેમ કે જો આપણે હાથેથી દબાવીને કરશું ને તો ઘણીવાર બટેટા ફ્રેન્ડ્સ એવા હોય છે કે બહુ ચીકાસવાળા થઈ જાય છે અને પેટીસ આપણી પ્રોપર નથી બનતી. તો અત્યારે આપણે આવી રીતે છીણીને તેને લેવાનું છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહું ફ્રેન્ડ્સ કે જ્યારે થોડા ગરમ હોય ને ત્યારે તેને છીણી લેવાના. બહુ ઠંડા થશે ને તો પણ તે ચીકાસ પડતા થઈ જશે. હવે ઘણીવાર પેટીસમાં ફ્રેન્ડ્સ કેવું થાય છે કે પેટીસ બનાવતી વખતે વળાતી નથી અને બહુ ઢીલી બને છે. તેવું ના થાય ને મોઇસ્ચર ના રહે તેની માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ છીએ, જે છે આ પૌવા. અત્યારે મેં 3/4 કપ જેટલા પૌવા લીધા છે, તેને આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે રગડાને પણ જોઈ લઈએ. અત્યારે આપણો રગડો પણ સરસ ઉકળી ગયો છે. અત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરું છું. 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી દઈએ. પેસ્ટને આપણે એડ કરીએ. અડધી ચમચી મીઠું લઈએ
અને 4 ચમચી જેટલો આપણે પૌવાનો પાવડર એડ કરીએ. ફ્રેન્ડ્સ, આની જગ્યાએ તમે બ્રેડને થોડી પલાળીને પણ લઈ શકો છો અને તમે કોર્નફ્લોર અથવા આરા લોટને પણ વાપરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, પૌવા હંમેશા આપણા ઘરમાં હોય છે, તેથી આજે મેં પૌવા વાપર્યા છે. શેકેલા જીરુંનો પાવડર છે અડધી ચમચી. પિંચ જેટલો મરી પાવડર એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલો ચાટ મસાલો. હવે બધું આપણે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, તમારે જો પીળી પેટીસ બનાવવી હોય તો તમે આમાં હળદર પણ એડ કરી શકો છો. આપણે તેનું એક લોટ જેવું બનાવવાનું છે. આપણે બનાવ્યો તો તે બધો પૌવાનો પાવડર એડ કરી દીધો છે. એક સરસ લોટ જેવું બની ગયું છે. હવે આપણે હાથમાં એકાદ ટીપા જેટલું તેલ લઈએ અને બંને હાથની હથેળીમાં લગાડી એક મોટો લુઓ લઈએ છીએ. પેટીસ તમે મોટી નાની તમારી રીતે વાળી શકો છો. ગોળ બોલ બનાવી અને દબાવવાની છે. આપણે ક્રેક વગરની બનાવવાની. ક્રેક આવે ત્યાં સુધી આપણે બોલ બનાવીને સરખી રીતે દબાવવાની, જેથી તે સરસ બને. તમે જુઓ, અત્યારે બિલકુલ ક્રેક નથી આવી. સાઈડ્સથી પણ સરસ પેટીસ બની ગઈ છે. અત્યારે આપણે જે માપ લીધું હતું તેનાથી 7 પેટીસ બનીને રેડી થઈ છે. અત્યારે આપણે પેટીસ ઘીમાં શેકીએ છીએ. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ પેટીસ ઘીમાં શેકીએ ત્યારે બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. આપણે બધી પેટીસને ગોઠવી દઈએ. ઉપરથી પણ થોડું થોડું ઘી મૂકીએ. આને એકદમ ફાસ્ટ ગેસે આપણે નહીં શેકવાની, નહીં તો તરત કડક થઈ જશે ને તેમાં બળેલી સ્મેલ આવશે. આપણે તેને ધીરા તાપે સરસ કડક થવા દેવાની. ફ્રેન્ડ્સ, ચેક કરવાની કે નીચેથી થઈ છે કે નહીં, તો આવી રીતે થોડી ઉપર કરીને જોવાની. અહીંયાથી હજી ડાર્ક નથી થઈ તો હજી વાર છે. ચેક કરીએ. હવે આપણે ફેરવીએ. અત્યારે તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન એક સાઈડથી ભાત આવી છે. હજુ આપણે તેને કડક કરવાની છે, પણ 2 વખત ફેરવતા ફેરવતા કરશું. તમે જોઈ શકો છો જે સાઈડ ઓછી ફ્લેમ છે ત્યાં હજુ કડક નથી થઈ, કારણ કે આપણી ગેસની ફ્લેમ એટલી મોટી નથી હોતી ફ્રેન્ડ્સ. તો આપણે આવી રીતે લોઢીને થોડી ફેરવતા ફેરવતા શેકીશું. હવે આપણી પેટીસ બંને સાઈડથી સરસ ગોલ્ડન થઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ પેટીસ બની છે. હવે તેજ ગરમ તવામાં આપણે લસણની સૂકી ચટણી બનાવીએ. આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. આ 1/4 કપ જેટલા સિંગદાણા છે. અત્યારે મેં શેકેલા લીધા છે. તમે ખારી સિંગ પણ વાપરી શકો છો. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો રાખી છે. હવે 10 કળી જેટલું લસણ લઈએ છીએ અને 2 સૂકા લાલ મરચા છે. આ બધું થોડું લસણ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેલમાં સાતળી લઈએ, જેથી લસણની જે કચાશ છે તે નીકળી જશે. હવે આપણું લસણ ગોલ્ડન થતું આવે છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ અને આપણા મરચા પણ સરસ શેકાઈ ગયા છે. હવે આને આપણે મિક્સીની જારમાં લઈએ છીએ. મિશ્રણને આપણે 2 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. આની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે તીખું ને કાશ્મીરી મિક્સ પણ લઈ શકો છો. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ અને આને આપણે પાણી વગર કોરી જ ક્રશ કરવાની છે અને અધકચરી બનાવવાની છે. એકદમ ફૂલ પેસ્ટ નથી બનાવવાની. મિક્સરને ચાલુ બંધ કરતા ક્રશ કરવાની. આપણી ચટણી એકદમ સરસ કોરી રહી છે ને એકદમ ભૂખા જેવી ડ્રાય થઈ છે. અત્યારે આપણે આવી જ કન્સિસ્ટન્સી જોઈતી હતી. હવે આપણે રગડા પેટીસનું સર્વિંગ કરીએ. અત્યારે આપણે રગડો લઈએ. પહેલા તમે જુઓ તેની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પ્રોપર છે. પછી તેની અંદર આપણે પેટીસ મૂકીએ. હવે આપણે તેની ઉપર પણ થોડો રગડો નાખીએ. હવે આપણે ચટણી નાખીએ. આ મીઠી ચટણી છે. ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ એડ કરી શકો છો. હવે ગ્રીન ચટણી એડ કરીએ. હવે ઉપરથી આપણે જે પાવડર બનાવ્યો તે એડ કરીએ. ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા રગડા પેટીસ બન્યા છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીએ અને ઝીણી સેવ એડ કરીએ.